ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર 2નું નામ હતું પોટેન્શિયોમીટર અને બ્રિજ. તો સૌ પ્રથમ ચેપ્ટર 2ના પ્રથમ ભાગમાં આપણે પોટેન્શિયોમીટર વિશે વાત કરી અને અગાઉના લેક્ચરમાં આપણે ચેપ્ટર 2નો બીજો પાર્ટ એટલે કે બ્રિજ વિશેનું ડિસ્કશન સ્ટાર્ટ કર્યું હતું. આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે ઇલેક્ટ્રિકલ ફંડામેન્ટલમાં કુલ 3 પ્રકારના જે પેરામીટર હોય, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સ, તેમજ જે આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી, કે જેની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય, એટલે કે જે અનનોન વેલ્યુ હોય, એ અનનોન વેલ્યુના માપન માટે બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જે રીતે આપણે જોયું હતું કે પોટેન્શિયોમીટરની મદદથી આપણે જે પણ કંઈ અનનોન રાશિ હોય, જેમ કે EMF, વોલ્ટેજ, કરંટ અને પ્રતિરોધ, એનું આપણે માપન ખૂબ સહેલાઈથી કરી શકતા હતા. તો તેવી જ રીતે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, એનું માપન પણ આપણે બ્રિજ સર્કિટની મદદથી કરી શકાય છે. તો આગળના લેક્ચરમાં આપણે સૌ પ્રથમ રેઝિસ્ટન્સના માપનની રીતો વિશે વાત કરી હતી. આપણે જોયું હતું કે રેઝિસ્ટન્સની કિંમત ખૂબ ઓછી હોય તો કેલ્વિન ડબલ બ્રિજ વપરાય. ત્યાર પછી રેઝિસ્ટન્સની કિંમત મીડિયમ હોય તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ થાય, અને જો રેઝિસ્ટન્સની કિંમત ખૂબ જ વધુ હોય તો મેગનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો દરેકને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. એમાંનું પ્રથમ હતું કે રેઝિસ્ટન્સની ખૂબ ઓછી કિંમત માપવા માટે વપરાતો કેલ્વિન ડબલ બ્રિજ. તો આજે આપણે વાત કરીશું કેલ્વિન ડબલ બ્રિજ વિશે, કે કેલ્વિન ડબલ બ્રિજની સર્કિટ કયા પ્રકારની હોય અને એની મદદથી આપણે રેઝિસ્ટન્સનું માપન કઈ રીતે કરી શકાય. તો સૌ પ્રથમ આ ક્વેશ્ચન GTUની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. લગભગ 6 થી 7 વખત કેલ્વિન ડબલ બ્રિજનો ક્વેશ્ચન 4 માર્ક્સમાં રિપીટ થાય છે. તો કેલ્વિન ડબલ બ્રિજ વિશે જે પણ કંઈ ઇક્વેશન આવતા હોય એ ઇક્વેશનને આપણે ખૂબ ધ્યાનથી સમજીશું. જે પણ વિદ્યાર્થીનું કોઈ મેથેમેટિકલ ઓપરેશન એટલે કે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન એ ખૂબ સારું હશે, એ વિદ્યાર્થી હવે પછીના જે પણ કંઈ આપણા ક્વેશ્ચન આવશે દરેક બ્રિજના, એ ક્વેશ્ચન ખૂબ સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકશે. તો દરેક સ્ટેપમાં ખૂબ ધ્યાન આપજો, જેથી કરીને કેલ્વિન ડબલ બ્રિજ વિશે સારી રીતે સમજી શકાય. તો આપણે પ્રથમ તો આકૃતિ જોઈશું કેલ્વિન ડબલ બ્રિજની. તો અહીંયા જોઈ શકાય કે કેલ્વિન ડબલ બ્રિજ માટે આપણને કુલ અહીંયા અલગ અલગ પ્રકારના રેઝિસ્ટન્સ આપેલા છે. સૌ પ્રથમ તો સપ્લાય માટે અહીંયા બેટરી આપેલી છે, એટલે કે સંપૂર્ણ સર્કિટનો સપ્લાય અહીંયાથી ચાલુ થશે. અને એ સિવાય કરંટનું કંટ્રોલિંગ કરવા માટે અહીંયા એક વેરિયેબલ રેઝિસ્ટર કનેક્ટ કરેલો છે. આપણે વાત કરી હતી કે વેરિયેબલ રેઝિસ્ટરની મદદથી કરંટનું આપણે સારી રીતે કંટ્રોલિંગ કરી શકાય છે. અને કરંટની કિંમતના માપન માટે અહીંયા એક એમીટર કનેક્ટ કરેલું છે. ત્યાર પછી આપણે મેઇન સર્કિટની વાત કરીશું. હવે આજે આપણી મેઇન સર્કિટ છે. મેઇન સર્કિટમાં આ જેટલા પણ રેઝિસ્ટર છે અહીંયા જોઈ શકાય. અહીંયા રેઝિસ્ટર આપણને Q આપેલો છે, અહીંયા રેઝિસ્ટર આપણને M આપેલો છે, અહીંયા રેઝિસ્ટર સ્મોલ લેટરમાં Q તરીકે દર્શાવ્યો છે, અહીંયા રેઝિસ્ટર સ્મોલ લેટરમાં M વડે દર્શાવ્યો છે. આ દરેક રેઝિસ્ટર કેવા છે? તો દરેક રેઝિસ્ટરની કિંમત આપણને પહેલેથી ખ્યાલ છે. અને આ રેઝિસ્ટરનો ઉપયોગ આપણે શાના માટે કર્યો છે? તો સર્કિટમાં કરંટનું કંટ્રોલિંગ થાય, કરંટનું આપણે સારી રીતે બેલેન્સિંગ કરી શકાય. અહીંયા તમે જોશો અહીંયા કે અહીંયા P ટર્મિનલ છે અને અહીંયા નીચે K ટર્મિનલ આપેલો છે, અને બંનેની વચ્ચે ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું છે. એટલે કે આ સાઈડનો જે ભાગ છે રેઝિસ્ટરનો, કયા બંને રેઝિસ્ટર? તો કે રેઝિસ્ટર Q અને સ્મોલ લેટરમાં રેઝિસ્ટર Q, અને રેઝિસ્ટરનો જે આ બાજુનો ભાગ છે જેમાં બીજા 2 રેઝિસ્ટર કનેક્ટ કરેલા છે, રેઝિસ્ટર M અને રેઝિસ્ટર M. તો બંને સાઈડના રેઝિસ્ટરના વોલ્ટેજ ડ્રોપ જ્યારે બેલેન્સ થાય તો એ વખતે આપણને ગેલ્વેનોમીટર 0 રીડિંગ બતાવશે. અને ગેલ્વેનોમીટર જ્યારે 0 રીડિંગ બતાવશે એટલે આપણે એવું કહી શકીએ કે આપણી સર્કિટ બેલેન્સ કન્ડિશનમાં છે. અને સર્કિટ બેલેન્સ કન્ડિશનમાં હોય ત્યાર પછી જ હંમેશા જે આપણો અનનોન રેઝિસ્ટન્સ હોય એ અનનોન રેઝિસ્ટન્સનું આપણે માપન કરી શકાય છે. આપણે અગાઉ પણ જોયું હતું પોટેન્શિયોમીટર વખતે કે પોટેન્શિયોમીટરને આપણે સૌપ્રથમ સ્ટાન્ડર્ડાઇઝ કરતા હતા. સ્ટાન્ડર્ડાઇઝ કરવું એટલે શું? તેને આપણે બેલેન્સ કન્ડિશનમાં લાવતા હતા. અને બેલેન્સ કન્ડિશનમાં લાવવા માટે સર્કિટની જે બંને બાજુ પ્રતિરોધ આવેલા હોય એ બંને બાજુના પ્રતિરોધના
વોલ્ટેજ ડ્રોપની કિંમત સમાન થવી જોઈએ. એ જ્યારે સમાન થાય ત્યારે ગેલ્વેનોમીટર આપણું શૂન્ય રીડિંગ બતાવશે, અને જ્યારે ગેલ્વેનોમીટર આપણું શૂન્ય રીડિંગ બતાવશે ત્યારે આપણે અનનોન રેઝિસ્ટન્સનું માપન કરીશું. તો અહીંયા જોઈ શકાય કે આ રીતે રેઝિસ્ટન્સની ગોઠવણી હોય છે. અને એ સિવાય અહીંયા આપણને સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર આપેલો છે. અહીંયા જોઈ શકાય, અહીંયા આપણને સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર એસ આપેલો છે, અને અહીંયા જે આપણને રેઝિસ્ટર આપેલો છે એ રેઝિસ્ટર આપ્યો છે રેઝિસ્ટર એક્સ. હવે આપણને ખ્યાલ છે કે જે રેઝિસ્ટર સ્ટાન્ડર્ડ હોય એની કિંમત આપણને અગાઉથી જ ખ્યાલ હોય છે. તો આપણા માટે અનનોન રેઝિસ્ટર કયો થશે? અહીંયા જે એક્સ આપેલો છે એ એક્સ આપણા માટે અનનોન રેઝિસ્ટર છે, એટલે કે એ રેઝિસ્ટન્સની કિંમત આપણે અહીંયા ફાઇન્ડ કરવાની છે. અહીંયા જે આપણને આપેલો છે એ આપણો અનનોન રેઝિસ્ટન્સ થશે, રેઝિસ્ટન્સ એક્સ, કે જેની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે. અને એ સિવાય તમે અહીંયા જોઈ શકાય કે બીજો એક રેઝિસ્ટર અહીંયા આર આપેલો છે. આ જે ભાગ છે વચ્ચેનો એ રેઝિસ્ટન્સ આપણે આર કહીશું. તો સર્કિટમાં સૌપ્રથમ આપણે બધા રેઝિસ્ટન્સ વિશે વાત કરી કે ઉપર જે રેઝિસ્ટન્સ હતા જેમાં ડાબી સાઈડના બે રેઝિસ્ટર કેપિટલ ક્યુ અને સ્મોલ લેટરમાં ક્યુ, અને એવી જ રીતે જમણી સાઈડના બે રેઝિસ્ટન્સ એટલે કેપિટલમાં એમ અને સ્મોલ લેટરમાં એમ, એ રેઝિસ્ટર આપણે કંટ્રોલિંગ કરવા માટે વાપર્યા છે. અને એ સિવાય નીચેની બાજુ જે બે રેઝિસ્ટર છે એ પૈકી એસને આપણે કહીશું સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર, કે જેની કિંમત આપણને ખ્યાલ છે, અને ડાબી સાઈડનો રેઝિસ્ટર એક્સ કે જેની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે. અને એ બંનેની વચ્ચે સ્મોલ લેટરમાં રેઝિસ્ટર આર આપેલો છે. હવે ત્યાર પછી અહીંયા આપણે વાત કરીશું કરંટની. તો આ સર્કિટમાં ટોટલ આપણે 3 કરંટ લઈશું. તો અહીંયાથી જો આપણે સપ્લાય આપીશું બેટરીમાંથી એવો કરંટ અહીંયા પસાર થશે. એ કરંટને આપણે નામ આપીશું કરંટ I1, અને આ કરંટને નામ આપીશું આપણે કરંટ I1. એ કરંટ અહીંયાથી પસાર થઈ આ રીતે પસાર થશે. એટલે કે I1 કરંટ ક્યાં જશે? તો I1 કરંટ આપણો રેઝિસ્ટર ક્યુમાં જાય અને ત્યાર પછી રેઝિસ્ટર એમમાં જાય. તેવી જ રીતે અહીંયાથી કરંટ પસાર થશે આપણો I2, અને અહીંયા પણ કરંટ પસાર થશે I2. તો I2 કરંટ કયા બંને રેઝિસ્ટરમાં જાય? તો રેઝિસ્ટર ક્યુ અને રેઝિસ્ટર એમમાં જાય. I1 કરંટ ક્યુ, કેપિટલ ક્યુ અને કેપિટલ એમ રેઝિસ્ટરમાં જાય, અને I2 કરંટ સ્મોલ લેટરમાં રેઝિસ્ટર ક્યુ અને સ્મોલ લેટરમાં રેઝિસ્ટર એમમાં જાય. એ સિવાય બીજો એક કરંટ પસાર થશે અને આપણે કહીશું કરંટ I, કેપિટલ લેટરમાં I. એ કરંટ ક્યાં પસાર થાય? તો એ કરંટ રેઝિસ્ટર એક્સમાંથી પસાર થાય અને રેઝિસ્ટર આરમાંથી પસાર થાય. જોઈ શકાય રેઝિસ્ટર એક્સમાંથી પસાર થાય અને અહીંયા રેઝિસ્ટર આરમાંથી પસાર થાય. તો સૌપ્રથમ આપણે આટલું સમજીશું કે ટોટલ આપણને કુલ આટલા રેઝિસ્ટર આપેલા છે, જેમાંથી તમામ રેઝિસ્ટરની કિંમત આપણને ખ્યાલ છે, પરંતુ માત્ર આપણે રેઝિસ્ટર એક્સની કિંમત ફાઇન્ડ કરવાની છે. અને કરંટ જે પસાર થાય છે ટોટલ 3 કરંટ I1, કરંટ I2 અને કેપિટલ કરંટ I. જેમાંનો કરંટ I1 એ આપણો ક્યાં પસાર થાય? તો કેપિટલ ક્યુ, કેપિટલ એમમાંથી. અને કરંટ I2 ક્યાંથી પસાર થાય? તો કેપિટલ I2 એ સ્મોલ લેટરમાં ક્યુ અને સ્મોલ લેટરમાં એમ રેઝિસ્ટરમાંથી. અને કેપિટલ કરંટ I એ આપણો રેઝિસ્ટર એક્સ અને રેઝિસ્ટર આરમાંથી પસાર થાય. હવે આટલી ચર્ચા કર્યા પછી આપણને વોલ્ટેજ ડ્રોપ વિશે ખ્યાલ હોવો જોઈએ. તો એકવાર ફરીથી આપણે સમજી લઈશું કે વોલ્ટેજ ડ્રોપ એટલે શું? તો કરંટ અને રેઝિસ્ટરનો ગુણાકાર, એટલે કે V = IR, એને આપણે કહેતા હતા વોલ્ટેજ ડ્રોપ, જે આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ફરી એકવાર જોઈ લઈએ. વોલ્ટેજ ડ્રોપને આપણે V = IR વડે દર્શાવાય. એટલે કરંટ અને રેઝિસ્ટરનો જે ગુણાકાર હોય એને આપણે કહીશું વોલ્ટેજ ડ્રોપ. આ ખાસ યાદ રાખજો. જ્યારે પણ હું તમને એવું બોલતો હોઉં કે વોલ્ટેજ ડ્રોપ, એટલે તમારા માઇન્ડમાં શું ઇન્ડિકેશન આવવું જોઈએ કે વોલ્ટેજ ડ્રોપ એટલે કે કરંટ અને રેઝિસ્ટરનો ગુણાકાર. તો જોઈશું હવે આપણે, જેમ કે દરેક સર્કિટ માટે આપણે વોલ્ટેજ ડ્રોપ જોઈશું. પ્રથમ આપણે આ રેઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ જોઈએ. અહીંયા રેઝિસ્ટર ક્યુ માટે વોલ્ટેજ ડ્રોપ જોઈશું આટલી સર્કિટ માટે. તો વોલ્ટેજ ડ્રોપ = આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ ડ્રોપ = શું થાય? તો કે I × R થાય.
પરંતુ આ રેજિસ્ટરમાં એટલે કે ક્યુ રેજિસ્ટરમાં કેટલો કરંટ પસાર થાય છે? તો અહીંયા જોઈ શકાય કરંટ I1 પસાર થાય, એટલે આના માટે રેજિસ્ટર વોલ્ટેજ ડ્રોપ થશે I1 ઇન્ટુ ક્યુ. કેમ આપણે I1 ઇન્ટુ ક્યુ લખ્યું? તો વોલ્ટેજ ડ્રોપનું સૂત્ર છે I ઇન્ટુ આર, પરંતુ અહીંયા આપણા આઈની કિંમત છે I1, એટલા માટે આપણે I1 લખ્યું, અને આપણા રેઝિસ્ટન્સની કિંમત છે ક્યુ, એટલા માટે આપણે અહીંયા ક્યુ લખ્યું. એવી જ રીતે આ રેઝિસ્ટર માટે વોલ્ટેજ ડ્રોપ, તો એમાં પણ કેટલો કરંટ પસાર થાય છે? તો એમાં પણ કરંટ I1 પસાર થાય છે, અને એનો રેઝિસ્ટન્સ કેટલો છે? તો M. તો એનો ડ્રોપ થાય I1 ઇન્ટુ M. એવી જ રીતે આ રેઝિસ્ટર માટે, તો એના માટે થશે ડ્રોપ આપણો કરંટ એમાં કેટલો છે? તો I2, અને રેઝિસ્ટર કેટલો છે? તો સ્મોલ લેટરમાં Q. આના માટે ડ્રોપ કેટલો થાય? તો એનો કરંટ છે આપણો I2 અને સ્મોલ લેટરમાં M. તો ખ્યાલ આવે છે દરેકને? ત્યાર પછી આ રેઝિસ્ટર માટે ડ્રોપ, તો આના માટે કેટલો ડ્રોપ થાય? તો અહીંયા કેટલો કરંટ પસાર થાય છે? કેપિટલ I, અને ડ્રોપ કેટલો છે? X. પછી આના માટે તો અહીંયા પણ કેપિટલ I કરંટ પસાર થાય, એ ડ્રોપ થાય IS, અને આ રેઝિસ્ટર માટે ડ્રોપ થાય I ઇન્ટુ આર. તો આ દરેકના તમને પહેલાં ડ્રોપ યાદ હોવા જોઈએ કે વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય. વોલ્ટેજ ડ્રોપ એટલે કંઈ નથી, કરંટ અને રેઝિસ્ટરનો ગુણાકાર. એમાંથી જેટલો કરંટ પસાર થતો હોય એ કરંટ લેવાનો, અને એ જે નામનો રેઝિસ્ટર હોય એ રેઝિસ્ટર લેવાનો. તો આ દરેક ડ્રોપ પહેલાં યાદ રાખજો. દરેક રેઝિસ્ટર માટેના વોલ્ટેજ ડ્રોપ આપણને ખ્યાલ હોવા જોઈએ. આ વોલ્ટેજ ડ્રોપ જો તમને ખ્યાલ હશે તો જ આગળના ઇક્વેશનમાં ખબર પડશે. તો દરેક રેઝિસ્ટરના આપણે પહેલાં વોલ્ટેજ ડ્રોપ જોયા. હવે વોલ્ટેજ ડ્રોપ જોયા પછી આપણે વાત કરીશું, અહીંયા જોઈ શકાય આપણે આટલી સર્કિટ લઈશું. આપણે હાલ આટલી સર્કિટની જ વાત કરીશું. તો આ સર્કિટ પરથી જોઈ શકાય કે ટોટલ આપણી પાસે 3 રેઝિસ્ટર છે. કયા 3 રેઝિસ્ટર? તો અહીંયા જોઈ શકાય રેઝિસ્ટર Q, પછી આ રેઝિસ્ટર અને આ રેઝિસ્ટર. તો આપણે રેઝિસ્ટર Qનો જો વોલ્ટેજ ડ્રોપ લેવો હોય, રેઝિસ્ટર Qનો વોલ્ટેજ ડ્રોપ આ રીતે, તો Qનો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટર Qનો વોલ્ટેજ ડ્રોપ વત્તા રેઝિસ્ટર Xનો વોલ્ટેજ ડ્રોપ. આ રીતે લખી શકાય. આપણે વાત કરીએ છીએ Q નામના રેઝિસ્ટરની વોલ્ટેજ ડ્રોપની, તો એ આ રીતે લખી શકાય કે Qનો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ આ બંને રેઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ. અને એ સિવાય જ્યારે આપણે આ સર્કિટની વાત કરીશું, અહીંયા એ વખતે પણ જોઈ શકાય અહીંયા Mનો વોલ્ટેજ ડ્રોપ, અહીંયા પણ Mનો વોલ્ટેજ ડ્રોપ અને Sનો વોલ્ટેજ ડ્રોપ. તો એને લખી શકાય અહીંયા આ રીતે કે કેપિટલ Mનો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટર Mનો વોલ્ટેજ ડ્રોપ વત્તા રેઝિસ્ટર Sનો વોલ્ટેજ ડ્રોપ. આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને આ બંને ઇક્વેશન જો આપણને આવડી જાય એટલે બંને ઇક્વેશનમાં આપણે આગળ જે વોલ્ટેજ ડ્રોપના સૂત્ર હતા એ સૂત્ર આપણે ઇક્વેશનમાં સીધા મૂકી દઈશું. સપોઝ આ રીતે કે આ ઇક્વેશનમાં જો આપણે મૂકવું હોય, આ ઇક્વેશનની વાત કરીએ છીએ, આ ઇક્વેશનમાં મૂકવું હોય તો કઈ રીતે મૂકી શકાય? તો દેખજો અહીંયા કેપિટલ Q એનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હતો? તો એનો વોલ્ટેજ ડ્રોપ હતો I1 ઇન્ટુ કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ સ્મોલ લેટર Qનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હતો? તો સ્મોલ લેટર Qનો વોલ્ટેજ ડ્રોપ હતો I2 ઇન્ટુ Q વત્તા Xનો વોલ્ટેજ ડ્રોપ કેટલો હતો? I ઇન્ટુ X. આ આપણું પ્રથમ ઇક્વેશન બની ગયું. એવી જ રીતે બીજા નંબરનું ઇક્વેશન એટલે કે આની વાત કરીશું, તો એ પણ સહેલાઈથી લખી શકાય.
ઇક્વેશન પહેલું તમે નોટ ડાઉન કરી લેજો પહેલાં, અને આપણે કહીશું ઇક્વેશન 1. આ ઇક્વેશન નોટ ડાઉન કરી લેજો દરેક. હવે આપણે લખીશું કેપિટલ એમનો વોલ્ટેજ ડ્રોપ. કેપિટલ એમનો વોલ્ટેજ ડ્રોપ. તો આપણને ખ્યાલ છે કેપિટલ એમમાંથી કેટલો કરંટ પસાર થાય છે? I1. એટલે I1 ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ લેટર એમ, એમાંથી કરંટ પસાર થાય છે I2. એટલે I2 ઇન્ટુ એમ વત્તા કેપિટલ એસમાંથી કરંટ પસાર થાય છે I જેટલો, એટલે I ઇન્ટુ એસ. આને નામ આપીશું આપણું બીજું ઇક્વેશન. આ બંને ઇક્વેશન આપણા માટે મેઇન છે. પ્રથમ તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે વોલ્ટેજ ડ્રોપ કેટલા થાય. વોલ્ટેજ ડ્રોપ કંઈ નથી પરંતુ તેમાંથી પસાર થતો કરંટ અને એ જે રેઝિસ્ટન્સ હોય એ બંનેનો ગુણાકાર છે. તો પ્રથમ આપણે આ ઇક્વેશન ખ્યાલ હોવું જોઈએ. કેપિટલ ક્યુનો વોલ્ટેજ ડ્રોપ બરાબર સ્મોલ લેટરમાં ક્યુ વત્તા એક્સનો વોલ્ટેજ ડ્રોપ. અને એ ઇક્વેશન મૂક્યા પછી એમાં જે પણ વોલ્ટેજ ડ્રોપ થતા હોય એ આપણે મૂકવાના. ત્યાર પછી ઇક્વેશન આવ્યું કેપિટલ એમનો વોલ્ટેજ ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ લેટર એમનો વોલ્ટેજ ડ્રોપ વત્તા કેપિટલ એસનો વોલ્ટેજ ડ્રોપ. અને એમાં આપણે મૂકીશું આ સૂત્ર. ને બંને જે ઇક્વેશન મળશે એને આપણે નામ આપી દઈશું ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે આટલો દરેકને ખ્યાલ આવવો જોઈએ. અહીંયા જોઈ શકાય, જો અહીંયા આપણે જે અત્યારે ઇક્વેશનની ચર્ચા કરી હતી એ બંને ઇક્વેશન આ રહ્યા. ક્યુમાં થતો ડ્રોપ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ક્યુમાં થતો ડ્રોપ અને એક્સમાં થતો ડ્રોપ. અને એ ઇક્વેશન આપણને મળ્યું હતું આ ઇક્વેશન. ત્યાર પછી એમમાં થતો ડ્રોપ લીધો આપણે, એટલે સ્મોલ એમમાં થતો ડ્રોપ અને એસમાં થતો ડ્રોપ. એમાં આપણને ઇક્વેશન આ મળ્યું હતું, જેને આપણે નામ આપ્યા હતા ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. હવે ત્યાર પછી આપણે વાત કરીશું, આ બંને ઇક્વેશન દરેકને ખ્યાલ હોવા જોઈએ, ઇક્વેશન 1 અને 2. આટલા સુધી આપણે પહોંચી ગયા. ત્યાર પછી અહીંયા આપણે વાત કરીશું. હવે આપણે વાત કરવાની છે અહીંયા જે ટ્રાયેંગલ બનતો હોય એની આપણે વાત કરીશું. તો અહીંયા જોઈ શકાય કે નીચેની બાજુએ આપણને આપેલું છે રેઝિસ્ટર આર આપેલો છે અને ઉપરની બાજુએ આપણને આપેલો છે ક્યુ અને એમ. હવે ક્યુ અને એમ એ બંનેને આપણે અહીંયાથી કંઈક આ રીતે દોરીએ તો એ લાઈન પણ આ રીતે થઈ જાય. ક્યુ અને એમ એ બંને ડિવાઈડ કરેલા છે. એ ડિવાઈડ કરવાની જગ્યાએ બંને સાઈડ જો આપણે ઓપન કરી દઈએ તો ક્યુ અને એમ બંને અહીંયા ભેગા થઈ જાય. એટલે અહીંયા ક્યુ આવી જાય અને અહીંયા એમ આવી જાય અને અહીંયા આપણો આર રહેલો છે. તો એવું કહી શકાય કે અહીંયા ક્યુ પ્લસ એમ, ઉપર જે આવેલા છે ક્યુ પ્લસ એમ ને નીચે આવેલા છે આપણા આર, એ બંને કેવા છે? એકબીજાને પેરેલલ એટલે સમાંતરમાં છે. અહીંયા જોઈ શકાય કે ક્યુ અને એમ એ બંનેને આપણે જો સેપરેટની જગ્યાએ ભેગા કન્સિડર કરીએ તો ઉપર ક્યુ પ્લસ એમ થઈ જાય અને નીચે આપણો આર આવેલો છે. તો એ બંને એકબીજાને સમાંતર થાય એટલે કે ક્યુ પ્લસ એમ એ આરના સમાંતર થઈ જાય. તો એના પરથી આપણે I2નું ઇક્વેશન લખવાનું છે, કરંટ I2. ઇક્વેશન લખીશું આપણે કરંટ I2નું. આપણને ખ્યાલ છે ઓહમના નિયમ પ્રમાણે કે I ઇઝ ઇક્વલ ટુ શું થાય? V/R. કરંટ બરાબર V/R થાય એ આપણને ખ્યાલ છે. તો આપણે લખીશું હવે અહીંયા I2 માટે કે I2 ઇઝ ઇક્વલ ટુ V/R. પરંતુ આપણને ખ્યાલ છે અહીંયા કે V એ શું છે? તો વોલ્ટેજ ડ્રોપ છે. Vને આપણે શું કહીએ છીએ? વોલ્ટેજ ડ્રોપ. અને વોલ્ટેજ ડ્રોપ એટલે શું થાય? અહીંયા જોઈ શકો તમે કે વોલ્ટેજ ડ્રોપ એટલે શું થાય? તો કરંટ અને રેઝિસ્ટરનો ગુણાકાર થાય.
તો V ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂકીશું અહીંયા? આપણે આના માટે વોલ્ટેજ ડ્રોપ લેવાનો છે રેઝિસ્ટર R માટે, તો મૂકી શકાય V ઇઝ ઇક્વલ ટુ IR, કારણ કે આપણને ખ્યાલ છે કે વોલ્ટેજ ડ્રોપ એ કરંટ અને રેઝિસ્ટરનો ગુણાકાર થાય. તો આપણે કયા રેઝિસ્ટરની વાત કરીએ છીએ અત્યારે? સ્મોલ લેટરમાં જે રેઝિસ્ટર R આપેલો છે એની વાત કરીએ છીએ. તો એ આરમાંથી કેટલો કરંટ પસાર થાય છે? કેપિટલ I. એટલે અહીંયા લખી શકાય V ઇઝ ઇક્વલ ટુ IR. આ રીતે લખી શકાય. ભાગ્યા જે રેઝિસ્ટર છે એ રેઝિસ્ટરમાં આપણે શું લખીશું? તો રેઝિસ્ટર આપણા ટોટલ 3 લીધા છે અહીંયા જુઓ, Q, M અને R. એટલે રેઝિસ્ટરમાં તમે શું લખી શકો નીચે? Q પ્લસ M પ્લસ R. લખાય Q પ્લસ M પ્લસ R. આ ઇક્વેશન આપણા માટે હવે મોસ્ટ આઈએમપી છે, I2નું ઇક્વેશન. બરાબર. આગળના ઇક્વેશન 2 જોઈએ આપણે, ઇક્વેશન 1, ઇક્વેશન 2. એ બંને ઇક્વેશન વોલ્ટેજ ડ્રોપ માટેના હતા. ત્યાર પછી આપણે આ એક ટ્રાયેંગલ વિશે વાત કરી. એ ટ્રાયેંગલમાં આપણે જોયું કે Q પ્લસ M એ રેઝિસ્ટર આરને સમાંતર હતા. તો એના માટે આપણે કરંટ I2નું ઇક્વેશન લખવાનું છે. તો I2 ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ V ભાગ્યા R. પરંતુ V એટલે શું? તો વોલ્ટેજ ડ્રોપ, અને વોલ્ટેજ ડ્રોપ એટલે કે કરંટ અને રેઝિસ્ટરનો ગુણાકાર. તો કયા રેઝિસ્ટર માટે વાત કરતા હતા? સ્મોલ રેઝિસ્ટર R માટે. તો અહીંયા આપણે લીધું સ્મોલ રેઝિસ્ટર R માટે, એટલે કે અહીંયા લખી શકાય સ્મોલ રેઝિસ્ટર R માટે. અહીંયા સ્મોલ રેઝિસ્ટર R, પરંતુ એમાં કયો કરંટ પસાર થતો હતો? તો કેપિટલ કરંટ I. અને છેદમાં આપણે લેવાનું હતું રેઝિસ્ટર. તો રેઝિસ્ટર ટોટલ 3 હતા, એટલે આની જગ્યાએ આપણે ત્રણેય રેઝિસ્ટન્સનો સરવાળો મૂક્યો, Q પ્લસ M પ્લસ R. અને આ ઇક્વેશન આપણને શેનું મળ્યું? I2નું. આ ઇક્વેશન આપણને મળ્યું I2નું. તો જોઈશું હવે આપણે કે I2ની કિંમત આપણે ક્યાં મૂકવાની? ઇક્વેશન 1 અને ઇક્વેશન 2માં મૂકવાની છે. અહીંયા જોઈ શકાય આપણને શેની વેલ્યુ મળી? I2ની વેલ્યુ મળી. આ વેલ્યુ જે આપણને મળી I2ની મળી. અને I2ની કિંમત આપણે ક્યાં મૂકીશું? તો I2ની કિંમત આપણે મૂકીશું ઇક્વેશન 1માં અને ઇક્વેશન 2માં મૂકીશું. અહીંયા તમે જોઈ શકો કે બંને ઇક્વેશનમાં I2ની કિંમત આપણે મૂકીશું. તો ઇક્વેશન 1 અને 2 પહેલાં આપણને યાદ હોવા જોઈએ, તો એમાં આપણે I2ની કિંમત મૂકી શકીએ. તો હવે પ્રથમ ઇક્વેશન 1 છે અહીંયા. તો જો અહીંયા જોઈ શકાય, છે આપણને શું આપેલું છે અહીંયા? જો ઇક્વેશન 1 આપણું હતું I1 ઇન્ટુ Q, એટલે I1 ઇન્ટુ Q, પછી કેપિટલ IX, અને અહીંયા હતું I2 ઇન્ટુ Q. તો આપણે Q એઝ ઇટ ઇઝ રાખ્યા, અને આપણે શેની કિંમત મૂકી? I2ની કિંમત મૂકી. I2ની કઈ કિંમત મૂકી? તો આ કિંમત. આ કિંમતને ક્યાં મૂકી આપણે? અહીંયા. I2ની કિંમત કેટલી છે? કેપિટલ I ઇન્ટુ R છેદમાં Q પ્લસ M પ્લસ R. એટલે આ રીતે આપણે I2ની કિંમત મૂકવાની. સમીકરણ 1માં પણ મૂકવાની અને ત્યાર પછી સમીકરણ 2માં પણ મૂકવાની. અહીંયા જોઈ શકાય સમીકરણ 2માં તમે ક્યાં મૂકશો? તો અહીંયા આ જે તમારો I2 છે એમાં તમારે કઈ કિંમત મૂકવાની? આ કિંમત મૂકવાની. બાકીના પદ તમારા એઝ ઇટ ઇઝ રહેશે. તો જોઈએ હવે આપણે I2ની કિંમત મૂક્યા પછી I1Q આપણા એમ જ રહેશે, IX પણ એમ જ રહેશે, અને આ Q હોય એ Q આપણું અહીંયા અંશમાં જતું રહેશે. એટલે ખાલી IR હતા એની જગ્યાએ થઈ જશે IR ઇન્ટુ Q છેદમાં Q પ્લસ M પ્લસ R. હવે આ ઇક્વેશનમાં જોઈશું આપણે કે બંને સૂત્રોમાં આપણે શું કોમન લઈ શકાય એવું છે. તો અહીંયા જુઓ તમે, બંનેમાંથી I ને કોમન લેવાય એવું છે. એટલે બંનેમાંથી આપણે I ને બહાર લઈ લઈશું. બંને સૂત્રમાંથી આપણે I ને બહાર લઈશું. હવે I ને તમે બહાર લેશો એટલે આ ઇક્વેશનમાં શું વધશે? માત્ર X વધશે. એટલે અહીંયા X રહેશે,
ત્યાર પછી વચ્ચે પ્લસ રહેશે અને આ ઇક્વેશનમાં આઈ નીકળી ગયો એટલે આર ક્યુ અને છેદમાં ક્યુ પ્લસ એમ પ્લસ આર અને આ જે આપણું ઇક્વેશન બની જાય એને નામ આપી દઈશું ઇક્વેશન નંબર 3 અને એ જ રીતે અહીંયા પણ જોઈ શકાય કે ઇક્વેશન નંબર જે 2 હતું એમાં પણ આપણે I2 ની કિંમત મૂકી અહીંયા જુઓ તમે I1M IS અને આ કિંમત આપણે શેનું મૂકી તો I2 ની કિંમત મૂકી જે રીતે ઇક્વેશન 1 માં મૂકી હતી એ રીતે ઇક્વેશન 2 માં મૂકી ત્યાર પછી આ સૂત્રમાં શું ફેરફાર થયો તો આ જે M હતો એ અહીંયા ઉપર અંશમાં જતો રહ્યો એટલે ખાલી જે IR હતા એની જગ્યાએ અહીંયા IR * M થઈ ગયા પછી અહીંયા જોઈ શકાય કે આ બંને સૂત્રમાંથી I કોમન છે અહીંયા I કોમન છે એટલે I ને આપણે બહાર લઈ લીધો એટલે અહીંયા ખાલી તમારો S વધશે અને આ સૂત્રમાં I સિવાયની વસ્તુ વધશે એટલે અહીંયા સૂત્ર ખાલી વધશે RM Q + M + R એટલે આ ઇક્વેશનને નામ આપીશું ઇક્વેશન નંબર 4 તો આ રીતે સૌપ્રથમ આપણે ઇક્વેશન 1 અને 2 એ બંને વોલ્ટેજ ડ્રોપ માટે લીધા હતા ત્યાર પછી આપણે I2 ની વેલ્યુ ડિરાઈવ કરી અને I2 ની વેલ્યુને આપણે ઇક્વેશન 1 માં મૂકી અને ત્યાર પછી ઇક્વેશન 2 માં મૂકી તો આપણને બે કિંમત મળી ઇક્વેશન 3 અને ઇક્વેશન 4 હવે ઇક્વેશન 3 અને ઇક્વેશન 4 એ બંનેને આપણે એકબીજા સાથે ભાગીશું એકબીજા સાથે ભાગવાના એટલે શું કરવાનું આ ઇક્વેશન 3 જે છે તમારું ઇક્વેશન 3 ભાગ્યા ઇક્વેશન 4 લેવાનું ઇક્વેશન 3 ભાગ્યા ઇક્વેશન 4 તો આ રીતે કરશો તો અહીંયાથી જ જોઈ શકાય કે જો સૌપ્રથમ તો I1 ઉડી જશે I અને I ઉડી જશે બરાબર તો આ બંનેનો આપણે શું કરવાનું છે અહીંયા ભાગાકાર કરવાનો છે ઇક્વેશન 3 ભાગ્યા ઇક્વેશન 4 કરવાનું છે તો જોઈ શકાય અહીંયા આ રીતે ઇક્વેશન 3 ભાગ્યા 4 કર્યું છે તો સૌપ્રથમ તો 3 ભાગ્યા 4 કરતાં I1 ઉડી જાય અને I ઉડી જાય એટલે શું થાય કે અહીંયા જે આપણો Q છે અહીંયા એ Qની સાથે કયું પદ ગુણાય તો આ વસ્તુ છે એ શેની સાથે ગુણાશે Q સાથે એટલે અહીંયા જોઈ શકો તમે કે Q અને Qની સાથે આ જે નીચેનું પદ હોય એ પદનો ગુણાકાર થઈ જશે અને એવી જ રીતે અહીંયા જે આપણો M છે એ M સાથે કયું પદ ગુણાઈ જશે તો આ પદ અહીંયા M સાથે ગુણાઈ જાય એટલે અહીંયા જોઈ શકાય કે M અને Mની સાથે આ પદ ગુણાઈ જાય એટલે આ રીતે આપણને મળશે ત્યાર પછી આ જે આપણો Q હોય એ Qનો ગુણાકાર પ્રથમ S સાથે થશે અને ત્યાર પછી આની સાથે પણ થાય એટલે લખી શકાય અહીંયા કે QS અને એ જ Qનો ગુણાકાર પાછો આની સાથે પણ થાય એટલે આ સૂત્ર મળશે આપણને તેવી જ રીતે Mનો ગુણાકાર અહીંયા X સાથે થશે એટલે આપણને MX મળે અને એવી જ રીતે Mનો ગુણાકાર આ સૂત્ર સાથે પણ થાય એટલે આપણને આ ઇક્વેશન મળે તો આ રીતે ઇક્વેશન મળી જાય હવે આ ઇક્વેશન પરથી આપણે MX ને કરતા બનાવીશું તો જોઈએ હવે આગળ આ રીતે મળી જાય આગળ જે સૂત્ર મળ્યું હતું આગળના પેજમાં એ જ ઇક્વેશન છે હવે આ સૂત્રમાંથી આપણે MX ને કરતા બનાવીશું કે તમે MX ને કરતા બનાવશો એટલે આ પદ હોય એની બાદબાકી થાય આપણે જેવું MX ને કરતા બનાવીશું એટલે MX ની સાથે જે પદ રહેલું હોય એ આ બાજુ જાય એટલે બાદબાકી થાય એટલે આપણા QS એઝ ઇટ ઇઝ રહેશે ત્યાર પછી QS ની બાજુનું પદ પણ એમ જ રહેશે અને MS ની બાજુનું જે પદ હોય એ અહીંયા બાદબાકી થશે કેમ કે આ બાજુ જાય એટલે બાદબાકી થાય ત્યાર પછી અહીંયા જે આપણા MX રહેલા છે એ MXમાંથી આપણે માત્ર X ને કરતા બનાવીએ તો અહીંયા ખાલી આપણે X રાખવો હોય તો આ જે M છે એ M અહીંયા દરેકના છેદમાં જાય એ M હોય એ M અહીંયા દરેકના છેદમાં જતો રહે
અહીંયા જુઓ તમે, આપણે કરતાં ખાલી એક્સને રાખ્યો છે, જે mx હતા એ mxમાંથી આપણે માત્ર એક્સને રાખ્યો, એટલે એની બાજુમાં રહેલો જે m હોય એ m દરેક સમીકરણના છેદમાં જાય. તો અહીંયા જોઈ શકાય કે દરેક સમીકરણના છેદમાં જાય તો સૌ પ્રથમ આના છેદમાં જાય, એટલે અહીંયા જોઈ શકો તમે કે q ભાગ્યા m ઇન્ટુ s. એવી જ રીતે આ સમીકરણના છેદમાં જાય, એટલે અહીંયા તમે જોઈ શકો m આના છેદમાં જશે, એટલે આ ઇક્વેશન મળે. અને પછી અહીંયા છેદમાં જાય, એટલે તમે જોઈ શકો અહીંયા કે આ રીતે જાય. હવે આ ત્રણેયમાં આપણે જ્યારે m છેદમાં જાય તો અહીંયા m ઉડી જશે, અહીંયા જોઈ શકાય, કારણ કે બંને સરખા છે, કેપિટલ M અને કેપિટલ M, એટલે એ બંને ઉડી જશે. ત્યાર પછી અહીંયા આપણે એક વસ્તુ એડ કરવાની છે કે સ્મોલ mનો ગુણાકાર અને સ્મોલ m વડે ભાગવાનું છે. કોને? માત્ર આ ત્રીજા પદને. ત્રીજા પદનો ગુણાકાર કરવાનો છે સ્મોલ m વડે અને ત્યાર પછી એને ભાગવાનું છે પાછું સ્મોલ m વડે. કેમ આપણે એવું કર્યું? તો આનું બેલેન્સિંગ કરવા માટે. અહીંયા તમે જોઈ શકો કે આ રીતે જે બે પદ આવેલા છે અહીંયા q અને m, તો એવી જ રીતે અહીંયા પદને બેલેન્સ કરવા માટે આપણે સ્મોલ લેટરમાં m વડે ગુણાકાર કર્યો અને સ્મોલ લેટરમાં m વડે ભાગાકાર કર્યો. અહીંયા જોઈ શકો છો. કોઈપણ હંમેશા પદ હોય એને એટલી જ વેલ્યુ વડે ગુણવામાં આવે અને એટલી જ વેલ્યુ વડે ભાગવામાં આવે, તે પદની કિંમત બદલાતી નથી. એટલે અહીંયા બેલેન્સિંગ કરવા માટે આપણે સ્મોલ m વડે ગુણ્યા અને સ્મોલ m વડે ભાગાકાર કર્યો. તો એ રીતે કરતાં આપણને આ ઇક્વેશન મળશે. ત્યાર પછી એ ઇક્વેશન મળી જાય પછી અહીંયા જોઈ શકાય આ ઇક્વેશન મળ્યું. હવે આ ઇક્વેશનમાં આપણે કઈ વસ્તુ કોમન લઈ શકીએ એ જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો કે આ ઇક્વેશનમાં QRM સરખા છે, QRM, તો અહીંયા પણ QRM સરખા છે. એ સિવાય અહીંયા સ્મોલ m તો અહીંયા પણ સ્મોલ m, અહીંયા સ્મોલ r તો અહીંયા પણ સ્મોલ r. તો આટલી વસ્તુ આપણે અહીંયા કોમન લઈ લઈશું. આટલી વસ્તુને આપણે અહીંયા કોમન લઈ લઈશું. તો એટલી વસ્તુ જો આપણે કોમન લઈએ તો આપણી પાસે કેટલી વસ્તુ વધશે? તો આ ઇક્વેશનમાંથી અહીંયા q/m વધશે, અહીંયા માઇનસની નિશાની, અને આ ઇક્વેશનમાંથી આપણી પાસે વધશે સ્મોલ લેટરમાં q/m. આટલું વધશે. બરાબર. હવે આપણે એક એઝમ્પશન લેવાનું છે, એટલે ધારણા કરવાની છે કે આ બંને કિંમત જો સરખી હોય એવી ધારણા કરવાની છે. આની કિંમત અને આની કિંમત આ બંને સરખી હોય એવું આપણે ધારવાનું છે. એટલે કે અહીંયા જો એક હોય અને અહીંયા પણ એક હોય તો શું થાય? 1 - 1, એટલે આ પદ શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો એ બંને કિંમત સરખી હોય, અથવા તો આ જે આપણો r આપેલો છે એ આરની કિંમત ખૂબ જ નાની હોય, ખૂબ જ નાની એટલે કે એ પણ શૂન્ય હોય, તો આ પદ પણ આપણું શૂન્ય થઈ જાય. એટલે આપણે એવી ધારણા કરીશું કે આ બંને કિંમત સરખી હોય તો આ પદ શૂન્ય થઈ જાય, અને આ પદમાંથી આરની કિંમત ખૂબ જ નાની હોય તો એ પદ પણ શૂન્ય થઈ જાય. એટલે કે આ પદ શૂન્ય થઈ જાય તો આ સાઈડના જે બંને પદ છે એ બંને પદને આપણે નિગ્લેક્ટ કરી શકીએ, એટલે કે એ બંને પદને આપણે ના લખીએ તો પણ ચાલે. તો માત્ર આપણું ઇક્વેશન કેટલું વધશે? અહીંયા ઇક્વેશન માત્ર આપણું વધશે x = કેપિટલ Q/m ઇન્ટુ s. આ રીતે. અને આપણને ખ્યાલ છે કે કેપિટલ Q, કેપિટલ M એ રેજિસ્ટરની કિંમત આપણે જાણતા હતા, અને જે રેજિસ્ટર S છે એ સ્ટાન્ડર્ડ રેજિસ્ટર હતો, એટલે એની કિંમત પણ આપણે જાણતા હતા. તો આ તમામ કિંમતો પરથી આપણે રેજિસ્ટર X કે જેની કિંમત આપણને ફાઇન્ડ કરવાની હતી એ કિંમત આપણે ફાઇન્ડ કરી શકાય. તો આ રીતે મિત્રો કેલ્વિન ડબલ બ્રિજની મદદથી જે પણ રેઝિસ્ટન્સ હોય કે જે રેઝિસ્ટન્સની કિંમત ખૂબ જ નાની હોય એ ઓછા રેઝિસ્ટન્સના માપન માટે કેલ્વિન ડબલ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ તમે બુકમાં જોશો કદાચ ઇક્વેશન તો ખૂબ લાંબુ લાગશે, અને ઇક્વેશનને જો તમે સ્ટેપ બાય સ્ટેપ સમજશો તો ઇક્વેશન ખૂબ જ સહેલું છે. અને જીટીયુમાં પણ 5 થી 6 વાર કેલ્વિન ડબલ બ્રિજનું ઇક્વેશન કમ્પલસરી પૂછાતું હોય છે. ઇક્વેશનમાં આપણે મેઇનલી એનું આકૃતિ દોરી અને આ રીતે સૂત્ર ડિરાઈવ કરવાનું હોય. તો આપણે જે રીતે સમજાવ્યું સ્ટેપ બાય સ્ટેપ એ રીતે ધ્યાનથી સમજી
અને 2 થી 3 વાર પોતાની જાતે તમે જોયા વગર લખશો એટલે ઇક્વેશન તમને ખૂબ જ સારી રીતે ડિરાઈવ કરતા આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે સ્મોલ રેઝિસ્ટન્સના માપન માટે વપરાતો કેલ્વિન ડબલ બ્રિજ એ વિશે વાત કરી. અને હવે પછીના લેક્ચરમાં આપણે મીડિયમ રેઝિસ્ટન્સનું માપન કરવા માટે વપરાતા વિસ્ટન બ્રિજ વિશેની વાત કરીશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ.